કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 9 પ્રકરણ 2 માં સ્વાધ્યાય 2.4 નો પ્રશ્ન નંબર 5 જોઈશું, જેમાં તમને અવયવ પાડવાનું કહેવામાં આવ્યું છે. જેમાં પહેલો દાખલો છે 4x નો વર્ગ વત્તા 9y નો વર્ગ વત્તા 16z નો વર્ગ વત્તા 12xy ઓછા 24yz ઓછા 16xz. તમને આ જોવામાં લાગશે કે કોઈ એક નિત્યસમ જેવું દેખાય છે. તો કેના જેવું દેખાય છે એ આપણે જોઈશું. તો a નો વર્ગ, તો આ 4x ને આપણે a લખીને વર્ગ કરી શકીએ, વત્તા આ b નો વર્ગ, વર્ગવાળું પદ છે, વત્તા c નો વર્ગ વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ca. આના જેવું કંઈક લાગે છે કે ના, કે આ પ્રકારનું નિત્યસમ હોઈ શકે. તો આ કયું નિત્યસમ છે? તો a વત્તા b વત્તા c આખા કૌંસનો વર્ગ. તો આ પ્રકારનું નિત્યસમ હોઈ શકે. ચલો જોઈએ ખરેખર છે કે નહીં તે આપણે સાબિત કરીએ. તો a નો વર્ગ, જો આને આપણે આખાને કૌંસમાં વર્ગ રાખવો હોય તો શું લખી શકાય? 2 નો વર્ગ 4 થાય એટલે 2 લખી શકીએ, અને x આખા કૌંસનો વર્ગ વત્તા 9 આપણે કર્યું હોય વર્ગ કાઢીએ તો શું થાય? 3, તો 3y નો વર્ગ વત્તા 16 છે એનો આપણે વર્ગ કાઢી નાખીએ તો શું થાય? 4 જવાબ આવે. તો 4z કૌંસનો વર્ગ. હવે આપણે આ જે છેલ્લા 3 પદ છે એને આ પ્રમાણે ફેરવવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. તો શું કરીએ? તો અહીંયા આગળ આપણને 2 તો એક બહાર જોઈએ જ છે. તો શું કરીએ? પહેલા આપણે 2 ને આપણે કોમન કાઢી લઈએ. તો 2, હવે જે આખું આ જે x વાળું પદ છે એમાંથી આપણે 2 કોમન કાઢીએ તો શું રહે? તો 6 રહે. અને આપણે એવું કરીએ કે બંનેને થોડું થોડું આપી દઈએ, એટલે કે આ પ્રમાણે લઈએ. આને આપણે a ધારીએ છીએ. શું કરીએ છીએ? a. આને આપણે b, આને આપણે c ધારીએ છીએ આપણે, બરાબર. તો આપણે શું લાવવાનું છે? 2ab લાવવાનું છે. તો a આપણો શું છે? 2x, અને b આપણો શું છે? તો કે 3y છે. તો જુઓ હવે 2 દુ 4, 4 તારી 12, 12 x અને y. ચલો મળી ગયો આ પદ, એટલે આ પદ ગોઠવાઈ ગયો આ નિત્યસમ પ્રમાણે. હવે આપણે આગળનું પદ લઈએ, વત્તા પહેલા શું જોઈશે? આપણને 2 જોઈશે. હવે b આપણે કયો છે? તો કે 3y છે. c આપણો કયો છે? 4z છે. ચલો 2 તારી 6, 6 ચોક 24, 24 y અને z આવી ગયા. પરંતુ અહીંયા ગાડી શું છે? માઇનસ છે. પણ આપણે તો શેમાં લખ્યું? ધનમાં લખ્યું, એટલે માઇનસ કરવા પડશે. તો આપણે શું કરીશું? જે c વાળું આપણું જે પદ છે એને આપણે માઇનસ લઈ લઈએ. તો અહીંયા ગાડી માઇનસ લઈ લેવાય. ચલો 2 તારી 6, 6 ચોક 24, અને માઇનસ આવી ગયું એટલે 24yz માઇનસ આવી ગયું. અહીંયા ગાડી જેવું સેમ, એટલે આપણું જે c વાળું પદ છે એ શું આવશે? માઇનસ વાળું આવશે. આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાનું. એ તમે પાછળના પદ ગોઠવશો એટલે ઓટોમેટિક જે પણ a b c માં માઇનસ વાળું પદ હશે ને એ એની જાતે જ ગોઠવાઈ જશે. ચલો હવે આગળ વધીએ. વત્તા હવે છેલ્લું પદ 2, c આપણું શું છે? -4z, અને a આપણું શું છે? તો કે 2x છે. 4 દુ 8, 8 દુ 16. ચલો 16 આવી ગયા. z અને x ઓકે. ચલો અને માઇનસ માઇનસ આવી. ચલો આખું નિત્યસમ પ્રમાણે ગોઠવાઈ ગયું. તો હવે આખા જે પદ છે એને આપણે કેવી રીતે લખી શકીએ? આ પ્રમાણે લખી શકીએ નિત્યસમ પ્રમાણે. તો શું લખાશે? તો 2x વત્તા b ની જગ્યાએ શું છે? 3y, c ની જગ્યાએ શું છે? -4z, અને આખા કૌંસનો વર્ગ. તો આ તમારું જવાબ આવી ગયું, કે સોલ્યુશન થઈ ગયું. પરંતુ હજુ આને એક અલગ રીતે પણ લખી શકાય છે. કઈ રીતે? કે 2 કૌંસ આપણે ગુણાકારમાં લખી દેવાનું. 2x વત્તા 3y ઓછા 4z, અને બીજા કૌંસમાં એનું એ લખવાનું, એટલે વર્ગ થઈ જશે. 2x વત્તા 3y ઓછા 4z. આ બંને જવાબ તમારા
માન્ય છે. ચલો આગળ જોઈએ. બીજો દાખલો 2x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા 8z નો વર્ગ ઓછા 2 વર્ગમૂળમાં 2xy વત્તા 4 વર્ગમૂળમાં 2yz ઓછા 8xz. ચલો આ દાખલો થોડોક અલગ છે, એટલે વર્ગમૂળ કાઢતા આવડતું હશે તો એને આ દાખલો આવડી જ જશે. તો આપણે નિત્યસમ કયો આપણે પહેલા લીધો તો a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ca બરાબર a પ્લસ b પ્લસ c નો વર્ગ. ચલો આના જેવું તો દેખાય જ છે, પરંતુ શું ખરેખર આ છે કે નહીં એ આપણે જોઈશું. જો હશે તો આપણો જવાબ આવી જશે. હવે આને આપણે a ના વર્ગમાં ફેરવવાનું છે. તો 2 નું વર્ગમૂળ કરીએ તો શું આવશે? વર્ગમૂળમાં 2. જો વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 લઈએ તો આપણને આખો 2 મળે, એટલે 2 જવાબ મળે. તો આપણે એક વર્ગમૂળ કાઢી લઈએ તો શું જવાબ આવશે? વર્ગમૂળમાં 2x એનો વર્ગ. એટલે આપણને આ શું મળ્યું? a મળી ગયો આપણને. વત્તા y નો વર્ગ, આ આપણને b મળી ગયું. વત્તા 8 છે તો શું થશે? તો કે 4 દુ 8 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો આ આપણને 2 નો વર્ગ મળી ગયો. અને આને આપણે શું લખી શકીએ? √2 લખી શકીએ. વર્ગ કાઢીએ એટલે √2 ગુણ્યા √2. તો આમાં શું આવશે? 2 ગુણાકારમાં વર્ગમૂળમાં 2 અને z કૌંસનો વર્ગ. આ આપણને c મળ્યું. ચલો abc નું થઈ ગયું. હવે આપણે કરવાનું છે વત્તા 2ab. તો પહેલા તો 2 લખી જ દઈએ. એ આપણને શું મળ્યો છે? તો કે રૂટમાં √2x મળેલો જ છે આપણને. અને b આપણને કેટલો મળ્યો છે? તો કે y મળેલો છે. હવે જુઓ આના જેવું થાય છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. તો 2 વર્ગમૂળમાં 2. ચલો થઈ ગયું અહીં સુધી તો x અને y. પરંતુ અહીંયા ગાડી માઇનસ છે ને આપણે પાસે પ્લસ છે. તો શું કરીશું? તો કે આપણે a ને આપણે માઇનસ લઈ લઈએ. એને માઇનસ લઈ લઈએ તો થઈ ગયું સેટ. તો કે -2 વર્ગમૂળમાં 2x ગુણ્યા y. ચલો મળી ગયું. હવે આગળ જોઈએ. વત્તા 2. હવે શું લેવાનું છે? b લેવાનું છે. b શું છે આપણી જોડે? y છે. એને ગુણાકારમાં c લેવાનો છે. તો 2 વર્ગમૂળમાં 2 એને ગુણાકારમાં z. ચલો જુઓ થાય છે. 2 દુ 4, 4 વર્ગમૂળમાં 2. ઓકે થઈ ગયું. અને y અને z. ચલો મળી ગયું પદ. હવે આગળ શું આપ્યું તમને? 2ca. 2 લખી દઈએ. c આપણને કયો મળ્યો છે? 2 વર્ગમૂળમાં 2 અને z. એ આપણને શું મળ્યું છે? માઇનસ વર્ગમૂળમાં 2x. હવે જુઓ અહીં જેવું છે તો કે માઇનસ, તો કે માઇનસ છે આપણી પાસે. 2 દુ 4 અને વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 2 એટલે કેટલા થશે? 2 થશે. એટલે 8 થઈ ગયા. એટલે 8 આપણને મળી ગયા. અને z અને x, તો કે x અને z આગળ પાછળ હોય તો ચાલે. તો આખું આપણે નિત્યસમ પ્રમાણે ગોઠવાઈ ગયું. તો હવે શું લખી શકીએ? a વત્તા b વત્તા c આખા કૌંસનો વર્ગ લખી શકીએ? તો કે હા લખી શકીએ. ચલો માઇનસ વર્ગમૂળમાં 2x એ એની જગ્યાએ વત્તા y વત્તા c માં શું આપ્યું છે? 2 વર્ગમૂળમાં 2 z આખા કૌંસનો વર્ગ. તો તમને જવાબ મળી ગયો. હવે આ જ કૌંસને 2 વાર લખી દો એટલે તમારા બંને જવાબ આપણે માન્ય ગણાય છે. વત્તા y વત્તા 2 વર્ગમૂળમાં 2 z આખા કૌંસનો વર્ગ. પણ આપણે એ તો લખેલું જ છે તો શું કરીશું? બીજું પદ લખવાનું છે. એનું એ જ લખવાનું છે. માઇનસ વર્ગમૂળમાં 2x વત્તા y વત્તા 2 વર્ગમૂળમાં 2 ને ગુણ્યા z. ચલો તો આ તમારા બંને જવાબ સાચા છે. હવે પ્રશ્ન નંબર 6 આપણે જોઈશું, જેમાં આપણને 4 દાખલા આપેલા છે.
પહેલો દાખલો 2x વત્તા 1 આખા કૌંસનો ઘન. તો ઘનનો એક નિત્યસમ આવે છે. શું આવે છે? a વત્તા b આખા કૌંસનો ઘન બરાબર a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3ab બીજા કૌંસમાં a વત્તા b. આ એક નિત્યસમ છે જે બધાને આવડતો જ હશે. કદાચ એવું બને કે આ ગાડી a ને આપણે x રાખ્યો હોય અને b ને y રાખ્યો હોય તો પણ સમાન જ છે કે એવું જરૂરી છે નહીં. તો હવે આ નિત્યસમ પ્રમાણે આપણે આખા કૌંસનું વિસ્તરણ કરીશું. તો શું થશે? આ ગાડી આ શું થશે? a થશે અને આ b થશે. તો એ આપણે શું છે? 2x આખા કૌંસનો ઘન વત્તા b શું છે? 1 છે. 1 નો ઘન વત્તા 3 એ આપણે 2x b કેટલા છે? તો કે 1 છે અને પાછો આખા કૌંસનો ગુણાકાર લેવાનો છે. એટલે એ શું છે? 2x વત્તા b 1. ચલો થઈ ગયું. 2 નો ઘન કેટલો થશે? તો કે 8 થશે. હવે અહીંયા આગળ તમને ઘન આવડતા હોવા જરૂરી છે અને જો ઘન ના આવડે તો શું કરવાનું? 2 ને 3 વાર ગુણી કાઢવાના. 2 દુ 4 4 દુ 8. તો આ વસ્તુ તમારે કરી દેવાની તો તમને ઘન મળી જશે. તો x નો ઘન વત્તા 1 નો ઘન કરીશું કે ગમે જેટલું કરીશું 1 નો જવાબ શું આવશે? 1 જ આવશે. 1 નો વર્ગ પણ આપણે 1 જ લઈએ. 3 દુ 6 અને x એટલે 6x આવી ગયા. હવે આખો કૌંસ એવો ને એવો જ રાખીએ હમણાં 2x વત્તા 1. ચલો 8x નો ઘન વત્તા 1 વત્તા હવે 6x ને આપણે કૌંસમાં ગુણી નાખીશું. તો 6x ને આપણે કૌંસમાં ગુણીએ તો શું થશે? 6 દુ 12 x ગુણ્યા x એટલે x નો વર્ગ વત્તા 6x ગુણ્યા 1 લઈએ તો શું થશે? 6x. તો આ તમારો જવાબ આવી ગયો. ક્લિયર? હવે આગળનો દાખલો જોઈએ. 2a ઓછા 3b આખા કૌંસનો ઘન. તો નિત્યસમ શું છે? આપણો પાછો બદલાઈ જશે એટલે a ઓછા b નો ઘન. જેમ આપણે સરવાળો હતો એવું જ કરવાનું છે, ખાલી જ્યાં પ્લસ દેખાય ત્યાં માઇનસ કરી દેવાનું છે. તો a નો ઘન ઓછા b નો ઘન ઓછા 3ab બીજા કૌંસમાં a ઓછા b. ચલો આ નિત્યસમ પ્રમાણે આપણે દાખલો ગણીશું. તો આ તમારો a થશે અને આ તમારો b થઈ જશે. તો a શું છે? 2a એનો ઘન ઓછા આપણને b કેટલા આપ્યા છે? 3b આપેલા છે એનો ઘન ઓછા 3 એ કેટલા છે? 2a b કેટલા છે? 3b અને પાછો કૌંસમાં a ઓછા b કરવાનું છે. તો a 2a ઓછા 3b. બે નો ઘન કેટલો થશે? 8. a નો ઘન ઓછા 3 નો ઘન શું થશે? 27 ગુણ્યા b નો ઘન માઇનસ 3 દુ 6 6 તારી 18 18ab કૌંસ આખો 2a ઓછા 3b. ચલો 8a નો ઘન ઓછા 27b નો ઘન ઓછા 18 દુ 36 a ગુણ્યા a એટલે a નો વર્ગ એને ગુણાકારમાં b માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 18 તરી 54 એ એવો જ રહેશે. b ગુણ્યા b એટલે b નો વર્ગ થઈ જશે. તો આ તમારો જવાબ આવી ગયો. ત્રીજો દાખલો 3/2 એને ગુણાકારમાં x વત્તા 1 આખા કૌંસનો ઘન. તો નિત્યસમ શું છે? a વત્તા b નો ઘન બરાબર a નો ઘન વત્તા b નો ઘન
વત્તા 3ab કૌંસમાં a વત્તા b. ચલો નિત્યસમ પ્રમાણે ગણીશું તો આ આપણો a થશે અને આપણો b થશે. તો 3/2 એના ગુણાકારમાં x એનો ઘન વત્તા 1 નો ઘન વત્તા 3 એ શું છે તો કે 3/2 ગુણાકારમાં x અને b 1 છે. કૌંસમાં 3/2 ગુણાકારમાં x વત્તા 1. ચલો ક્લિયર અહીં સુધી. હવે 3 નો ઘન કેટલો થશે તો કે 27 થશે. 2 નો ઘન 8 અને x નો ઘન વત્તા 1 નો ઘન શું થશે તો કે 1 જ થશે વત્તા 3 * 9/2 ગુણાકારમાં x અને પેલો કૌંસ આખો 3/2 ગુણાકારમાં x વત્તા 1. હવે 27/8 ગુણાકારમાં x નો ઘન વત્તા 1. હવે 9 * 27 2 દુ 4 છેદમાં અને x નો વર્ગ થઈ જશે વત્તા આખું પદને આપણે 1 વડે ગુણવાનું એટલે 9/2 ગુણાકારમાં x. તમારો જવાબ આવી ગયો. ચલો x ઓછા 2/3 y આખા કૌંસનો ઘન. તો શું છે નિત્યસમ a ઓછા b નો ઘન બરાબર a નો ઘન ઓછા b નો ઘન ઓછા 3ab કૌંસમાં a ઓછા b. ચલો નિત્યસમ પ્રમાણે જ જવાનું છે. આ આપણો a થઈ જશે અને આપણો b થઈ જશે. તો શું થશે x નો ઘન ઓછા 2/3y જે આપણો b છે એનો ઘન લઈ લઈશું ઓછા 3 એ શું છે આપણો x છે. b કેટલા થશે 2/3y. પછી a કેટલા છે કે x છે ઓછા b કેટલા છે 2/3y. આગળ જોઈએ x નો ઘન ઓછા 2 નો ઘન કેટલો થશે તો કે 8 થશે 3 નો ઘન 27 અને y નો ઘન ઓછા આ 3 કેન્સલ થઈ જશે બરાબર ગુણાકારમાં છે અને આ ભાગાકારમાં છે એટલે શું રહેશે તો કે 2x અને y રહેશે અને કૌંસમાં શું રહેશે તો કે એનું એ જ રહેશે x ઓછા 2/3y. x નો ઘન ઓછા 8/27 y નો ઘન ઓછા હવે આને ગુણાકારમાં લઈ લઈએ કૌંસમાં તો શું આવશે 2x * x એટલે x નો વર્ગ અને y માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 2 દુ 4/3 x અને y * y એટલે y નો વર્ગ. તો તમારો જવાબ આવી ગયો.